છો બાળમિત્રો? મજામાં ને? ચાલો આજે આપણે સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર 13 ધ્વનિ એટલે કે સાઉન્ડ. બરાબર બાળમિત્રો? તો આપણે આગળના વિડીયોની અંદર કંપનનો કંપ વિસ્તાર, આવર્તકાળ, આવૃત્તિ વિશે શીખી ગયા. બરાબર? એ જ રીતે બાળમિત્રો આપણે આપણા કાન વડે ધ્વનિ કેવી રીતે સાંભળી શકીએ છીએ તે પણ આપણે શીખી ગયા. ચાલો આજે આપણે શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ વિશે શીખીશું. કોના વિશે? શ્રાવ્ય અને અશ્રાવ્ય. તો બાળમિત્રો ધ્વનિના મુખ્યત્વે બે વિભાગમાં વહેંચી શકાય. કયું? શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ. તો શ્રાવ્ય ધ્વનિ કોને કહેવાય? તો 20 Hz એટલે કે કંપન પ્રતિ સેકન્ડ થી 20,000 Hz કંપન પ્રતિ સેકન્ડ જેટલી આવૃત્તિની મર્યાદા ધરાવતો ધ્વનિ એ શ્રાવ્ય ધ્વનિ કહેવાય. એ જ રીતે 20 Hz થી ઓછી અને 20,000 Hz થી વધારે આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે સાંભળી શકાતા નથી. તેને અશ્રાવ્ય ધ્વનિ કહે છે. આપણે જાણીએ છીએ કે ધ્વનિની ઉત્પત્તિ માટે આપણને કંપન કરતા પદાર્થની જરૂર પડે છે. શું આપણે બધા જ કંપન કરતા પદાર્થોના ધ્વનિ સાંભળી શકીએ છીએ? બરાબર બાળમિત્રો? દાખલા તરીકે કોઈ પણ વસ્તુ કંપન કરતી હોય તો આપણે તેનો અવાજ સાંભળી શકીએ છીએ કે નથી સાંભળી શકતા બાળમિત્રો? બરાબર? તો આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે ધ્વનિ કાનના પડદા ઉપર પડે છે જેને કારણે તે કંપન અનુભવે છે. કાનનો પડદો કંપનનો આંતરિક કાન સુધી પહોંચાડે છે અને ધ્વનિના તરંગો મનુષ્યના મગજ સુધી પહોંચે છે અને આપણે મનુષ્ય કાન વડે અવાજ સાંભળી શકે છે. બરાબર ને બાળમિત્રો? હકીકત એ છે કે 20 કંપન પ્રતિ સેકન્ડ એટલે કે 20 Hz કરતાં ઓછી આવૃત્તિવાળો ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાતો નથી. આપણે જોઈને બાળમિત્રો 20 કંપન પ્રતિ સેકન્ડ એટલે કે 20 Hz થી ઓછી આવૃત્તિવાળો ધ્વનિ મનુષ્યના કાનને પારખી શકતો નથી કે મનુષ્ય એ અવાજને ઓળખી શકતો નથી. આવા ધ્વનિ અશ્રાવ્ય છે. આપણે સાંભળીએ તો ખરા, બરાબર બાળમિત્રો? પણ તેને આપણે ઓળખી શકતા નથી. બીજી બાજુ 20,000 કંપન પ્રતિ સેકન્ડ એટલે કે 20 kHz કરતાં વધારે આવૃત્તિવાળા ધ્વનિ પણ મનુષ્યના કાન માટે કેવા છે બાળમિત્રો? અશ્રાવ્ય એટલે કે સાંભળી શકાતા નથી. અમુક પ્રાણીઓ 20,000 Hz થી વધારે આવૃત્તિવાળા ધ્વનિ સાંભળે છે. શ્વાન એટલે કે કૂતરો આ ક્ષમતા ધરાવે છે. બરાબર? એટલે કે અમુક પ્રાણીઓ 20,000 આપણે જોયું કે 20,000 Hz જેટલી વધારે આવૃત્તિવાળો ધ્વનિ મનુષ્ય સાંભળી શકતો નથી. પણ અમુક પ્રાણીઓ એમાં કૂતરું એ 20,000 Hz થી વધારે આવૃત્તિવાળો અવાજ પણ સાંભળી શકે છે. પોલીસ કર્મીઓ ઉચ્ચ આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન કરવાવાળી સિસોટી નો ઉપયોગ કરે છે જે શ્વાન સાંભળી શકે છે પરંતુ મનુષ્ય સાંભળી શકતા નથી. બરાબર? પોલીસ એકદમ ઊંચા આવૃત્તિ એટલે કે વધારે ધ્વનિ ઉત્પન્ન થાય એવી સિસોટીનો ઉપયોગ કરે છે જે કૂતરું સાંભળી શકે છે પણ મનુષ્ય સાંભળી શકતા નથી. ઘણી તબીબી સમસ્યાઓની તપાસ કરવા અને પગેરું મેળવવા માટે 20,000 Hz થી ઉચ્ચ આવૃત્તિ પર કાર્ય કરતા અલ્ટ્રાસાઉન્ડ સાધનોથી આપણે પરિચિત છીએ. બરાબર ને બાળમિત્રો? તો આવા સાધનો આપણે પણ જોયા છે. બરાબર?
તો હવે આપણે આગળ જોઈએ. બરાબર. તો હવે વધારે આવૃત્તિ મનુષ્ય માટે કેવી છે બાળમિત્રો? અશ્રાવ્ય છે. આમ મનુષ્યના કાન વડે શ્રાવ્ય આવૃત્તિની પહોંચ મર્યાદા એટલે કે રેન્જ આશરે 20,000 થી 20,000 HZ છે. એટલે કે મનુષ્ય માટે સાંભળવા, બરાબર, કાન સુધી સાંભળવા માટેની આવૃત્તિની મર્યાદા કેટલી છે? 20,000 થી 20,000 HZ. ખ્યાલ આવ્યો બાળમિત્રો? ચાલો હવે આપણે કોના વિશે સમજવાનું છે? ઘોઘાટ અને સંગીત. બરાબર, ઘોઘાટ અને સંગીત. તો બાળમિત્રો, તમને ઘોઘાટ અને પહેલા સંગીત કોને કહેવાય એ તો આપણે જાણવું પડે ને બાળમિત્રો. તો કર્ણપ્રિય અવાજ એટલે કે કાનને ખુશી આપતા, આપણા કાનને સાંભળવા ગમે તેને આપણે શું કહીએ બાળમિત્રો? સંગીત. જ્યારે અસુખદ ધ્વનિ જે આપણા કાનને સાંભળવો ગમતો નથી એને આપણે શું કહીએ છીએ બાળમિત્રો? ઘોઘાટ. શું કહીએ છીએ? ઘોઘાટ. તો બાળમિત્રો, આપણને સંગીત સાંભળવું ગમે છે પણ ઘોઘાટ સાંભળવો ગમતો નથી. ગમે છે બાળમિત્રો? તમે ક્લાસની અંદર બહુ અવાજ કરો છો, બરાબર, ત્યારે તમને ટીચર તરત જ કહેશે આ શું ઘોઘાટ કરી મૂકો છો, કહે છે ને. એટલે ઘોઘાટ એટલે શું બાળમિત્રો? મોટો અવાજ. કેવો? મોટો. જે મોટો અવાજ જે કર્ણપ્રિય નથી, જે આપણા કાનને ગમતો નથી, તેને શું કહેવાય? ઘોઘાટ. જ્યારે સંગીત એટલે શું બાળમિત્રો? સંગીતના વાદ્યો વડે એટલે કે સંગીતના સાધનો વડે ઉદ્ભવતો ધ્વનિ જે આપણા કાનને ગમે છે સાંભળવું, તેને આપણે શું કહીએ છીએ બાળમિત્રો? સંગીતનો ધ્વનિ કહીએ છીએ. બરાબર. આપણી આસપાસ આપણને વિવિધ પ્રકારના ધ્વનિ સાંભળીએ છીએ. શું આ ધ્વનિ હંમેશા ખુશી આપે છે? શું ક્યારેક ધ્વનિ તમારા માટે અગવડનું કારણ બને છે? અમુક ધ્વનિ કાન માટે સુખદ લાગે છે, બરાબર, જ્યારે અમુક લાગતા નથી. બરાબર બાળમિત્રો? તો આપણી આજુબાજુ ઘણા બધા અવાજ થતા હોય છે ને બાળમિત્રો. તમે જુઓ, તમે તમારા ઘરની બહાર નીકળો તો રોડ ઉપર ઘણા ફાસ્ટ એકદમ સાધનો અવર જવર દોડતા હોય છે. તો આપણને આપણા કાનને એ અવાજ ગમતો નથી. પણ તમે ઘણી વખત ટીવી જોવા બેઠા હોય તો સરસ મજાનું કોઈ ગાયક કલાકાર ગીત ગાતું હોય તો આપણા કાનને સાંભળવું ગમે છે. આમ કેટલાક આપણને સુખદ એટલે કે આપણને સાંભળવા ગમે છે અવાજ, જ્યારે અમુક અવાજ આપણને સાંભળવા ગમતા નથી. અમુક અવાજથી આપણને ખુશી મળે છે, જ્યારે અમુક અવાજથી આપણને અગવડ ભર્યું એટલે કે જાણે આપણા કાનમાં વાગતા હોય એવા લાગે છે, જેને આપણે શું કહીએ છીએ બાળમિત્રો? ઘોઘાટ. બરાબર. ધારો કે તમારી પાડોશમાં બાંધકામ ચાલી રહ્યું છે. શું કન્સ્ટ્રક્શન સ્થળ એટલે કે સાઈડ પરથી આવતો ધ્વનિ સુખદ લાગે બાળમિત્રો? ના લાગે બાળમિત્રો. આખો દિવસ ટીચ થતી હોય તો આપણા કાનને અવાજ ગમતો નથી. ઘણી વખત આપણે કંટાળી જઈએ. આ શું રોજે રોજ આપણા કાનમાં જાણે એ જ અવાજ વાગ કરે છે. શું તમે બસ કે ટ્રકના હોર્ન દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ માણો છો? ગમે છે? ના બાળમિત્રો. આપણે ક્યાંક જતા હોઈએ અથવા તો આપણું ઘર રોડ ઉપર હોય તો આખો દિવસ બસ, ટ્રક, બરાબર, એ અવર જવર ચાલ્યો હોય એના હોર્ન વાગતા હોય તો પણ આપણા કાનને એ અવાજ ગમતો નથી. બરાબર. તો આવા અસુખદ ધ્વનિને શું કહેવામાં આવે છે? ઘોઘાટ. બરાબર. એટલે કે આવો મોટો ધ્વનિ, મોટો અવાજ જે આપણા કાનને ગમતો નથી તેને શું કહીએ છીએ બાળમિત્રો? આપણે ઘોઘાટ. બરાબર. ક્લાસરૂમમાં જો બધા વિદ્યાર્થીઓ એક સાથે બોલે તો ઉત્પન્ન થતો ધ્વનિ શું કહેવાય બાળમિત્રો?
તમે ક્લાસમાં ઘણી વખત ટીચર કંઈ તમને પ્રશ્ન કરે તો તમે એક સાથે બધા અવાજ કરો ત્યાં ટીચર નથી કહેતા શું આટલો બધો ઘોઘાટ કરી મૂકો છો, એને આપણે શું કહેવાય બાળ મિત્રો? ઘોઘાટ. ક્લાસમાં એક સાથે બધા વિદ્યાર્થીઓ બોલે તેને શું કહેવાય બાળ મિત્રો? ઘોઘાટ. બીજી બાજુ સંગીતના વાદ્યો દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિ માણો છો, આનંદ લો છો, તેને સંગીતનો ધ્વનિ શું કહેવાય બાળ મિત્રો? તેને આપણે શું કહીએ છીએ? સંગીતનો ધ્વનિ. અને એ કાનને ખુશી આપે છે. હાર્મોનિયમ વડે ઉત્પન્ન થતો ધ્વનિ એ સંગીત ધ્વનિ છે. સિતારના તાર પણ સંગીત ધ્વનિ આપે છે. પરંતુ સંગીત ધ્વનિ પણ બહુ મોટો બને તો શું થાય? કર્ણપ્રિય રહે છે. આપણને ઘણી વખતે હાર્મોનિયમ કોઈ વગાડતું હોય, બરાબર, સિતારના તારથી કોઈ અવાજ ઉત્પન્ન કરતો હોય તો આવો બધો અવાજ ભલે મોટો હોય, બરાબર, તો પણ આપણા કાનને ગમે છે. ગમે છે ને? આપણને એ કેવો લાગે છે? કર્ણપ્રિય. કર્ણપ્રિય એટલે કે આપણા કાનને ગમે છે. તો બાળમિત્રો, તમે આમ ઘોઘાટ અને સંગીત વચ્ચે શું તફાવત જોયો? તો ઘોઘાટ એ અસુખદ ધ્વનિ છે જે આપણને ગમતો નથી, જ્યારે સંગીત એ કર્ણપ્રિય છે જે આપણને કાનને ગમે છે. ઘોઘાટથી ધ્વનિ પ્રદૂષણ થાય છે, બરાબર, જ્યારે સંગીતથી ધ્વનિ પ્રદૂષણ થતું નથી. ઘોઘાટ આપણા સ્વાસ્થ્ય સંબંધી એટલે કે આપણા શરીર માટે પણ એ નુકસાનકારક છે. ઘણી વખત આવા ઘોઘાટની અંદર રહેવાથી આપણા કાનમાં બહેરાશ આવવાની પણ સંભાવના વધી જાય છે, જ્યારે સંગીતથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે, બરાબર. કોઈ ચોક્કસ વાદ્ય વડે ઘોઘાટ ઉદ્ભવતો નથી, જ્યારે સંગીત ઉત્પન્ન કરવા ચોક્કસ વાદ્યની જરૂર પડે છે, બરાબર ને? સંગીત ઘોઘાટમાં પરિવર્તિત થઈ શકે બાળ મિત્રો, થઈ શકે છે ને? કોઈ સારું સંગીત વાગતું હોય પણ આપણા આમ ઢોલક વાગતા હોય પણ ધન 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 એટલા ખરાબ અવાજથી વાગતા હોય તો આપણને કેવું લાગે છે બાળ મિત્રો? ઘોઘાટ લાગે છે, બરાબર. જો સંગીત કાનની ધ્વનિ સાંભળવાની મર્યાદાને ઓળંગી દે તો એ શું કહેવાય બાળ મિત્રો? ઘોઘાટ. એ સંગીત એવો અવાજ ઉત્પન્ન કરે કે આપણા કાનને ગમે નહીં તો એ શું ઉત્પન્ન કરે? ઘોઘાટ. શું થાય? ઘોઘાટ થાય, બરાબર ને બાળ મિત્રો? તો આમ સંગીતના ધ્વનિમાંથી પણ જો બહુ મોટો ધ્વનિ ઉત્પન્ન થઈ જાય તો એ આપણા કાનને ન ગમે અને એ પણ શું બની જાય? ઘોઘાટ બની જાય છે. ચાલો બાળ મિત્રો, હવે એ જ રીતે 13.8 ધ્વનિનું પ્રદૂષણ. તો ધ્વનિનું પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે તે વિશે હવે આપણે જોવાનું છે. તો તમને પરીક્ષાની અંદર બાળ મિત્રો પ્રશ્ન પૂછાઈ શકે છે. ધ્વનિનું પ્રદૂષણ એટલે શું? તો હવામાં અનિચ્છનીય ધ્વનિની હાજરીને ધ્વનિનું પ્રદૂષણ કહે છે. શું કહેવાય બાળ મિત્રો? હવામાં અનિચ્છનીય ધ્વનિની હાજરીને ધ્વનિનું પ્રદૂષણ કહે છે. તમે હવાના પ્રદૂષણ વિશે જાણો છો. હવામાં અનિચ્છનીય વાયુઓ અને કણોની હાજરી હવાનું પ્રદૂષણ કહેવાય છે. ખ્યાલ આવે બાળ મિત્રો? હવામાં અનિચ્છનીય વાયુઓ અને કણોની હાજરીને હવાનું પ્રદૂષણ કહે છે. તે જ રીતે પર્યાવરણમાં અતિશય અને અનિચ્છનીય ધ્વનિની હાજરી એ ધ્વનિ પ્રદૂષણ કહેવાય છે. ધ્વનિ પ્રદૂષણના થોડા સ્ત્રોતોની યાદી બનાવી શકો. મોટે ભાગે ધ્વનિ પ્રદૂષણના મુખ્ય કારણ વાહનોનો અવાજ, વિસ્ફોટો જેમાં ફટાકડાનું ફૂટવું પણ સામેલ છે, મશીનો, લાઉડસ્પીકર વગેરે. ઘરમાં કયા સ્ત્રોત ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે? મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન, ટ્રાન્ઝિસ્ટર રેડિયો, રસોઈઘર એટલે કે કિચનના થોડા ઉપકરણો, કૂલર, એર કન્ડિશનર, આ બધી ધ્વનિ પ્રદૂષણના ઉત્પન્નમાં ફાળો આપે છે, બરાબર બાળ મિત્રો? તો આપણે જોયું કે ધ્વનિનું પ્રદૂષણ કોને કહેવાય, બરાબર? તો આ હવાનું પ્રદૂષણ અને ધ્વનિનું પ્રદૂષણ હાનિકારક અસરો ઓછી કરવા માટે કયો ઉપાય છે બાળ મિત્રો? તો જુદી જુદી ઇમારતો
અને રસ્તાઓની આસપાસ આપણે વૃક્ષો વાવવાથી આવા ધ્વનિનું પ્રદૂષણ ઓછું થાય છે. તો બાળમિત્રો, તમારી આસપાસ આવા ઘોંઘાટ ઉત્પન્ન કરતા કયા કયા સાધનો છે જે તમારા કાનને નથી ગમતા? બરાબર. તો અતિશય અને અનિચ્છનીય ધ્વનિ એટલે ઘોંઘાટ તે ઉત્પન્ન કરતા ઉદ્ગમ સ્થાનો નીચે મુજબ છે. બરાબર. તો ખૂબ જ મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન, ટ્રાન્ઝિસ્ટર રેડિયો, પછી વાહનોનો અવાજ, ફેક્ટરીમાં ચાલતા મશીનોનો અવાજ, ફટાકડાનું ફૂટવું, વાહનોના હોર્ન, લાઉડસ્પીકર, મોટા શહેરોમાં શાક માર્કેટ, રેલવે સ્ટેશન, એસટી બસ સ્ટેશન, પછી તમારા ઘરમાં કયા બાળમિત્રો? તો તમારી મમ્મી ઘણી વખતે કિચનની અંદર મિક્સર ચાલુ કરે છે. તો તમને ગમે છે બાળમિત્રો? નથી ગમતો. એ પણ કેવો અવાજ છે બાળમિત્રો? ઘોંઘાટ લાગે છે. બરાબર. તો આ બધાની અંદરથી આપણને કેવું લાગે છે? આ બધા અવાજો બાળમિત્રો ઘોંઘાટ. બરાબર. આ બધા ધ્વનિ પ્રદૂષણ ઉત્પન્ન કરવામાં ફાળો આપે છે. તો આ બધા સાધનોથી ધ્વનિનું શું થાય છે બાળમિત્રો? પ્રદૂષણ થાય છે. શું થાય છે બાળમિત્રો? પ્રદૂષણ થાય છે. બરાબર ને? તો આવા મોટા અનિચ્છનીય અવાજો એ પર્યાવરણમાં અતિશય અને અનિચ્છનીય હાજરી હોવાથી શું થાય છે બાળમિત્રો? ધ્વનિનું શું થાય છે? પ્રદૂષણ. બરાબર. આવા અવાજ આપણને ગમતા નથી. બરાબર. તો એ ધ્વનિનું શું કરે છે? પ્રદૂષણ કરે છે. આવા ધ્વનિનું પ્રદૂષણથી ઘણી વખતે આપણને પણ નુકસાન થતું હોય છે. બરાબર. તો ચાલો એ વિશે હવે આપણે શીખીએ. ધ્વનિ પ્રદૂષણની હાનિઓ. તો આજે આપણે જોયું ને બાળમિત્રો કે ધ્વનિનું પ્રદૂષણ કોણ ઊભું કરે છે? વાહનોનો અવાજ, વિસ્ફોટમાં થતા ફટાકડાનું ફૂટવું, મશીનો, બરાબર, ફેક્ટરીના મશીનો, લાઉડસ્પીકરો, આ બધામાંથી ધ્વનિનું શું થાય છે? પ્રદૂષણ. તો આ ધ્વનિનું પ્રદૂષણની હાનિઓ કઈ છે? બરાબર. એટલે કે આ ધ્વનિ પ્રદૂષણથી આપણને શું નુકસાન થાય છે તે વિશે હવે આપણે શીખવાનું છે. તો શું તમે જાણો છો કે તમારી આસપાસ અતિશય ઘોંઘાટની હાજરી અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનું કારણ બને છે? બરાબર ને બાળમિત્રો? તમારી આજુબાજુ આવા અતિશય ઘોંઘાટ ઉત્પન્ન થતો હોય તો એના લીધે તમારા શરીરને પણ કેટલુંક નુકસાન જાય છે. અનિદ્રા, હાઇપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશર એટલે કે બીપી, ચિંતા તથા અન્ય ઘણી સ્વાસ્થ્ય સંબંધી ખામીઓ ધ્વનિ પ્રદૂષણથી ઉત્પન્ન થઈ શકે છે. સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેવાવાળી વ્યક્તિની સાંભળવાની ક્ષમતા કામચલાઉ એટલે કે અસ્થાયી કે કાયમ રીતે ઓછી થઈ જાય છે. ખ્યાલ આવે બાળમિત્રો? તમે સતત ને સતત ઘોંઘાટની અંદર રહો તો તમને શું નુકસાન થાય છે? તો જુઓ બાળમિત્રો, ઘોંઘાટને અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનું કારણ છે. સતત પ્રબળ ધ્વનિ એટલે કે મોટા અવાજમાં રહેનાર વ્યક્તિઓને ઘણી બધી તકલીફો પડતી હોય છે. એક તો ઘોંઘાટ માણસની ઊંઘને ખલેલ પહોંચાડે છે. તમારી બાજુમાં કોક દિવસ પણ બાળમિત્રો આપણી પાડોશમાં લગ્ન પ્રસંગ હોય, મોડા સુધી બધું વાગતું હોય મ્યુઝિક, તો આપણી ઊંઘને ખલેલ પહોંચે છે. આપણને સવારે માથું દુખવા લાગે, બેચેની લાગે છે ને? તો આમ સતત ને સતત ઘોંઘાટથી માણસની ઊંઘને ખલેલ પહોંચે. માણસની અનિદ્રાને એટલે કે એને ઊંઘ આવતી નથી. ઘોંઘાટને લીધે અણગમો, આપણને કઈ વસ્તુ ગમતી નથી, જેથી માનસિક શું ઉત્પન્ન થાય છે? તાણ. બરાબર. ઘોંઘાટમાં રહેનાર માણસનો સ્વભાવ કેવો બની જાય છે? ચીડિયો, અને તેને ચિંતા, માથાનો દુખાવો વગેરે તકલીફ થાય છે. તમે સતત ક્લાસમાં ઘોંઘાટ કરો તો ટીચર કેટલા ગુસ્સે થઈ જાય છે. કેમ?
કારણ કે ટીચરનો સ્વભાવ પણ ચીડિયો થઈ જાય, એને માથું દુખવા લાગે છે. ટીચર નથી કહેતા બાપા તમારા ઘોઘાટથી મને માથું દુખવા લાગ્યું, બરાબર. ઘોઘાટને કારણે માણસને હાઇપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશરની તકલીફ થાય છે. લાંબા સમય સુધી ઘોઘાટમાં સતત જે માણસ રોજ ઘોઘાટમાં રહેતો હોય ને બાળ મિત્રો, એને અંશતઃ બહેરાશ કે કાયમી અંશત એટલે કે થોડી બહેરાશ અથવા તો કાયમી બહેરાશ આવવાની પણ સંભાવના રહે છે, બરાબર. તો આ ઘોઘાટ એ મનુષ્યને કઈ રીતે નુકસાનકારક છે તે વિશે આપણે જોયું ને બાળ મિત્રો. ચાલો હવે આપણે ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાના ઉપાયો શું જોવાનું છે? ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાના ઉપાયો. આ બધા આપણે જોયું બાળ મિત્રો કે ધ્વનિનું પ્રદૂષણ જે થાય છે ઘોઘાટ, બરાબર, આ બધાને આપણે નિયંત્રણમાં તો રાખવા પડશે. જો નિયંત્રણમાં ન રાખીએ, બરાબર, તો આપણે જોયું કે આપણા શરીરને પણ એ કેવું રહે છે બાળ મિત્રો? નુકસાનકારક છે. તો આપણે આનું નિયંત્રણ તો કરવું જ પડશે, બરાબર. આપણી આસપાસ ઘોઘાટ ઉત્પન્ન કરતા કયા ઉદ્ગમ સ્થાનો હતો? ગતિમાન વાહનોનો અવાજ, ફટાકડાનો ફૂટવાનો અવાજ, લાઉડસ્પીકરનો અવાજ, બરાબર. તો આ બધા અવાજને નિયંત્રણમાં રાખવા માટે આપણે કંઈક તો કરવું પડશે ને બાળ મિત્રો. જો નિયંત્રણમાં ના રાખીએ અને સતત આપણે આ ઘોઘાટમાં રહીએ તો આપણા શરીરને પણ નુકસાન પહોંચે છે, બરાબર. તો ઘોઘાટને નિયંત્રણમાં રાખવા માટે આપણે ઘોઘાટના સ્ત્રોતો પર નિયંત્રણ રાખવું જરૂરી છે, બરાબર ને. તો આ ઘોઘાટને નિયંત્રણમાં રાખવા આપણે ઘોઘાટને સ્ત્રોતોને શું રાખવું જરૂરી છે? નિયંત્રણમાં રાખવું જરૂરી છે, બરાબર. તો આપણે શું કરવું જોઈએ? તેને આપણે કેવી રીતે નિયંત્રણમાં રાખી શકીએ બાળ મિત્રો? બરાબર. તો આ માટે હવાઈ જહાજના એન્જિનો, પરિવહનના વાહનો, ઔદ્યોગિક મશીનો, ઘરેલું ઉપકરણો માટે સાયલેન્સર લગાડવા જોઈએ, બરાબર. જુઓ બાળ મિત્રો, તમે તમારા વાહનને સાયલેન્સર લગાડેલું હોય તો એની અંદરથી અવાજ પણ કેવો ઉત્પન્ન થાય બાળ મિત્રો? ઓછો, બરાબર. અને અવાજ ઓછો ઉત્પન્ન થાય તો આ એક ઘોઘાટ જેવું લાગતું નથી. એટલે કે હવાઈ જહાજો, પરિવહન એટલે કે રોડ ઉપર ચાલતા સાધનો, આ પરિવહનના સાધનો, ઔદ્યોગિક મશીનો એટલે કે ફેક્ટરીઓની અંદર જે મશીનો ચાલે છે તે, બરાબર, એ બધાને આપણે શું કરવા જોઈએ? સાયલેન્સર લગાડવા જોઈએ, બરાબર ને બાળ મિત્રો. શું લગાડવા જોઈએ? સાયલેન્સર. એ જ રીતે રહેણાંક એટલે કે આપણે જ્યાં રહેતા હોય તે વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે, બરાબર. આપણે જ્યાં રહેતા હોય તે આજુબાજુ પણ આવો ધ્વનિ તો ઉત્પન્ન થતો જ હોય છે બાળ મિત્રો. થાય છે ને, તમે પણ જોયેલું હશે કે તમે જ્યાં રહેતા હોય તો રોડ ઉપરથી ઘણા બધા સાધનો અવર જવર કરતા હોય, બરાબર ને. તો ત્યાં પણ ધ્વનિ તો ઉત્પન્ન થવાનો જ છે, બરાબર. તમારે કદાચ ઘર ખરીદવું છે તો તમારા માતા પિતા એક ઘર ખરીદવાની ઈચ્છા રાખે છે, બરાબર. એક ઘર રસ્તાની બાજુએ છે, બીજું ઘર 3 ગલી છોડીને છે, બરાબર. તો તમારા માતા પિતા કયું ઘર ખરીદવાની તમે સલાહ આપશો? આટલું બધું જાણ્યા પછી બાળ મિત્રો તમે કયું ઘર ખરીદવાની સલાહ આપો? તો આપણે આપણા માતા પિતાને 3 ગલી છોડીને ઘર ખરીદવાની સલાહ આપીએ. કેમ? કારણ કે ત્યાં પરિવારના દરેક સભ્યના સ્વાસ્થ્ય, સુરક્ષા અને મનની શાંતિ જળવાય. કેમ? કારણ કે વાહનોની એક તો અવર જવરનો ઘોઘાટ ઓછો લાગે, બીજું વાહનોની ગતિને કારણે થતું ધૂળ અને ધુમાડાનું નિર્માણ ઓછું થાય, અને જુદા જુદા વાહનોના હોર્નનો મોટો અવાજ હોય એ પણ તે આપણને કેવો લાગે? ઓછો સંભળાય, બરાબર ને. આ માટે આપણે શું કરીશું? રસ્તા ઉપર ઘર ખરીદવાની સલાહ આપતા નથી, પણ બીજા રસ્તાથી 3 ગલી છોડીને આપણે ઘર ખરીદવાની સલાહ આપીએ છીએ. શાના માટે? આપણી અને આપણા પરિવારના સુરક્ષા માટે, બરાબર.
ઘોઘાટ ઉત્પન્ન કરવાવાળી કામગીરીને રહેણાંક વિસ્તારથી દૂર સંચાલન કરવું જોઈએ. તો બાળમિત્રો, તમને પણ ખબર હશે કે ફેક્ટરીઓની અંદર ખૂબ જ અવાજ ઉત્પન્ન થતો હોય છે, બરાબર? તો આવી ફેક્ટરીઓની આજુબાજુ તમે જોજો રહેણાંક વિસ્તારો હોતો નથી, પણ ફેક્ટરીઓ રહેણાંક વિસ્તારથી કેમ દૂર રાખવામાં આવે છે? કારણ કે ત્યાં ઘોઘાટ વધુ ઉત્પન્ન થાય છે. બીજું, એની અંદરથી શું નીકળતો હોય છે? ધુમાડો. એ ધુમાડો આપણા શરીરમાં જાય તો આપણા શરીરની અંદર ફેફસાને પણ નુકસાન કરે છે, બરાબર ને બાળ મિત્રો? ઘોઘાટ ઉત્પન્ન કરતા ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર સ્થાપવા જોઈએ. ઓટોમોબાઈલના વાહનોના હોર્નનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો જોઈએ. ટેલિવિઝન અને મ્યુઝિક સિસ્ટમ ઓછા અવાજે ચલાવવા જોઈએ. ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા માટે રસ્તાઓ અને ઇમારતોની આજુબાજુ વૃક્ષો વાવવા જોઈએ, જેથી ઘોઘાટ રહેઠાણો સુધી ન પહોંચે, બરાબર ને બાળ મિત્રો? તો આપણે ઘરમાં પણ આપણા ટેલિવિઝન, મ્યુઝિક સિસ્ટમના અવાજ કેવો રાખવો જોઈએ? ઓછો, બરાબર? એટલે ધ્વનિનું પ્રદૂષણ થાય નહીં. એ જ રીતે આપણે જોઈએ બાળ મિત્રો, આપણા હિંમતનગરની અંદર પણ એવું છે. આપણે કઈ સોસાયટીમાં ફેક્ટરી હોય છે? ના, પણ આપણા રહેણાંક વિસ્તારથી ફેક્ટરીઓ કેવી રાખવામાં આવે છે? દૂર, જેથી કરીને તેની અંદરથી નીકળતો અવાજ આપણા કાન સુધી પહોંચતો નથી. એ જ રીતે હાઈવે ઉપર પણ બને ત્યાં સુધી ઘર ઓછા હોય છે, બરાબર? કેમ? હાઈવે ઉપર સતત વાહનોની અવરજવર ચાલુ હોય છે, તો હોર્ન પણ વાગતા હોય, બરાબર? તો આવા હોર્નના અવાજથી પણ ઘણી વખત માણસને કાનની અંદર શું આવે છે? આવો ઘોઘાટ સાંભળવાથી બહેરાશ આવી જાય છે, બરાબર ને બાળ મિત્રો? તો હવે આવા ઘોઘાટને નિયંત્રિત કરવા માટે આપણે શું કરવું જોઈએ બાળ મિત્રો? બરાબર? એ વિશે પણ આપણે સમજવાનું છે કે તમે જોઈ બાળ મિત્રો કે આપણે આપણા ઘરથી ફેક્ટરીઓ કેવી રાખવી જોઈએ? દૂર. પછી આપણા ઘરની અંદર પણ આપણે ટેલિવિઝનનો અવાજ કેવો રાખવો જોઈએ? ટીવીનો ઓછો. અને રસ્તાની આજુબાજુ શું વાવવા જોઈએ? વૃક્ષો, જેના લીધે આપણને અવાજ કેવો સંભળાય? ઓછો. તો ઘોઘાટને નિયંત્રણ કરવાના ઉપાયો કયા કયા? પરીક્ષાની અંદર તમને પૂછાઈ શકે છે બાળ મિત્રો કે ઘોઘાટને નિયંત્રણ કરવાના ઉપાયો કયા કયા? તો ઘોઘાટને નિયંત્રણ રાખવા માટે ઘોઘાટના સ્ત્રોત પર નિયંત્રણ રાખવું જરૂરી છે. જેમ કે હવાઈ જહાજ એટલે કે વિમાનના એન્જિનો, પરિવહન માટેના વાહનો એટલે કે રોડ ઉપર ચાલતા સાધનો, ઔદ્યોગિક મશીનો, ઘરેલું ઉપકરણ એટલે કે ટેલિવિઝન, મ્યુઝિક સિસ્ટમ વગેરેમાં સાયલેન્સર લગાડવા જોઈએ. વાહનોના હોર્નનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો કરવો જોઈએ. ઘણા માણસને ફાસ્ટ સાધન ચલાવતા તો હોર્ન ચાલુ ને ચાલુ રાખે છે, બરાબર? પછી ટેલિવિઝન, રેડિયો, મ્યુઝિક સિસ્ટમ ધીમે અવાજથી ચલાવવા જોઈએ. ઇમારતો અને રસ્તાની આજુબાજુ વૃક્ષો વાવવા અને ઉછેરવા જોઈએ. વૃક્ષો વાવવાથી આપણને ધ્વનિનું પ્રદૂષણ કેવું થાય છે? ઓછું. અને આપણને ઘોઘાટ લાગતો નથી. ખ્યાલ આવે ને બાળ મિત્રો? ચાલો હવે શ્રવણ ક્ષતિ, બરાબર? હવે આપણે શું શીખવાનું છે બાળ મિત્રો? શ્રવણ ક્ષતિ, બરાબર? સંપૂર્ણ શ્રવણ ક્ષતિ, જે ભાગ્યે જ સંપૂર્ણ શ્રવણ શક્તિ જે ભાગ્યે જ હોય છે, તે સામાન્ય રીતે જન્મથી હોય છે. આંશિક અશક્યતા સામાન્ય રીતે કોઈ બીમારી, ઈજા કે ઉંમરને કારણે સાંભળવાની ક્ષમતા ઓછી હોય તેવા બાળકને ખાસ દેખભાળની જરૂર પડે છે. આ બાળકો સંકેત ભાષા શીખવીને અસરકારક રીતે સંપર્ક કરી શકે છે, બરાબર? કારણ કે બોલવાની ક્રિયા એ સાંભળવાની ક્રિયાના પરિણામ સ્વરૂપે વિકસે છે. તેથી શ્રવણ અશક્યતાને લીધે પીડાતા બાળકોને બોલવાની શક્તિ પણ દોષ પણ હોઈ શકે. પ્રૌદ્યોગિક સાધનોએ શ્રવણ ક્ષતિગ્રસ્ત વ્યક્તિઓને જીવનની
ગુણવત્તામાં સુધારો શક્ય બનાવી દીધું છે. શ્રવણ ક્ષતિગ્રસ્ત વ્યક્તિઓની રહેણી કહેણી વ્યવસ્થા સુધારો કરવા માટે સમાજ ઘણું બધું કરી શકે છે. તો બાળમિત્રો, ઘણા બાળકો જન્મથી જ આવી બીમારી હોય છે, બરાબર. જન્મથી તે સાંભળતા હોતા નથી, અને જે બાળક સાંભળતું નથી હોતું ને બાળમિત્રો, એ ઘણી વખત બોલી પણ શકતું હોતું નથી, બરાબર ને. એ જ રીતે ઘણા લોકોને જન્મથી આ બીમારી હોય, ઘણા લોકોને કોઈ એવી બીમારી આવી જાય તો પણ તેમને સાંભળવાનું બંધ થઈ જાય, અને ઘણી વખતે આપણી ઉંમર વધારે થઈ જઈ હોય, બરાબર. ઉંમરને કારણે પણ આપણી સાંભળવાની શક્તિ ઓછી થઈ જાય છે. પણ બાળમિત્રો, હવે આવા જે બાળકો છે એ સાંભળી નથી શકતા ને, એના માટે હવે બ્રેન લિપિ આવે છે, બરાબર. એ લિપિ દ્વારા બાળકોને હવે ભણાવવામાં પણ આવે છે. તમે જોયું હશે બાળમિત્રો, ઘણી જગ્યાએ આવી સ્કૂલો પણ હોય છે બહેરા મૂંગાની, બરાબર. ત્યાં બાળકોને ઈશારા અને ઘણી લિપિઓ દ્વારા પણ શિક્ષણ આપવામાં આવે છે, બરાબર ને. પ્રૌદ્યોગિક સાધનોએ શ્રવણ ક્ષતિગત એટલે કે જે સાંભળી નથી શકતા એવી વ્યક્તિઓના જીવનની ગુણવત્તામાં સુધારો શક્ય બનાવી દીધો છે, બરાબર ને. આવી શ્રવણ શક્તિ એટલે કે નથી સાંભળતા એવા વ્યક્તિઓ પણ અત્યારે ઘણું બધું કરી શકે છે, બરાબર ને બાળમિત્રો. તો હવે જેટલું વિજ્ઞાન આગળ વધ્યું એમ અત્યારે કંઈ જ અશક્ય રહેતું નથી. ખ્યાલ આવે ને બાળમિત્રો તમને?